સ્વામિનારાયણ અરે તારીખ આજે 24 માર્ચ 2026 રોજના અનુક્રમમાં આપણે રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. એમાં ગઈકાલે આપણે જોયું જગતના બધા પદાર્થો જે છે તે ત્રિવિધ રૂપ છે. એમાં અગ્નિનું પહેલું ઉદાહરણ જોયું, એમાં પૃથ્વી, જળ અને તેજ એમ કહી કે એમ ત્રણ પ્રકારના એમ કહી કે જે કંઈ એમ કહી કે તત્વો જે છે તે રહ્યા છે. એટલે કહ્યું કે ભાઈ એકબીજા સાથે જોડાઈ એકઠા થઈ એકબીજામાં રહી મહત્થી માંડી તે વસ્તુ સુધીનું બ્રહ્માંડ બન્યું એમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. બધું એકબીજાથી જોડાયેલું છે અને બધું પછી એકબીજાની અંદર રહેલું જ છે. એ પ્રમાણે એમ કહે કે બધું છે. એમાં કાલે આપણે પંચીકૃત પૃથ્વીની આખા પંચીકૃત અવસ્થાની વાત કરેલી કે અહીંયા પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધું પંચીકૃત છે. 50% જેના હોય એ નામથી એની ઓળખાણ થાય. તેમજ સૂત્રકારે પણ ભૂતોનું ત્રિરૂપત્વ કહ્યું છે. બરાબર, એ પણ આપણે ગઈકાલે જોયું. એ સૂત્રમાં કહ્યું છે તેમ પદાર્થો ત્રિરૂપ છે, છતાં અમુક પદાર્થમાં જે ભાગ વધારે હોય તે પ્રમાણે તેના નામ જુદા પડે છે. પણ કાલે આપણે જોયું પૃથ્વીમાં પૃથ્વીનો ભાગ વધારે છે એટલે પૃથ્વી નામે ઓળખાય. એમાં જળ, તેજ, વાયુના આકાશ રહેલા જ છે. એ પ્રમાણે જળમાં સમજવું, એ પ્રમાણે તેજમાં, વાયુમાં પણ સમજવું. હવે આગળ સોમ ન હોય તો પુતિક એ નામની વેલ લેવું એમ શ્રુતિની આજ્ઞા છે. તેનું કારણ એમ છે કે પુતિકમાં સોમના અવયવો રહેલા છે એમ મીમાંસાના ન્યાયના જાણનારોનું માનવું છે. બરાબર, આ બધા પોતપોતાના ઉદાહરણ આપે કે ભાઈ અમુક જગ્યા પર અમુક વસ્તુનું અર્થકરણ જે છે આ પ્રમાણે અર્થગ્રહણ કરવું. બરાબર, આમ સોમ એટલે ચંદ્ર થાય, પણ સોમ ન હોય તો પુતિક એટલે એ નામની વેલ એવું નામ લેવું એમ. એટલે પુતિક નામની કોઈ વેલ હોય એનું નામ લેવું એવું મીમાંસકો કહે છે. અને એમ કહે કે એવી શ્રુતિની આજ્ઞા છે, એ પ્રમાણે છે. જવા દે, વ્હાઇટ બોલ છે. એમ મીમાંસાના ન્યાયના જાણનારાનું માનવું છે. વ્રીહી, આ વ્રીહી નામ બહુ ફેમસ છે. વાવેલી ડાંગર, યજ્ઞમાં વ્રીહી જે છે એની આહુતિ આપવાની છે. એટલે ડાંગરની આહુતિ આપણે જોયું ને, ચોખાની એની આહુતિ આપે છે. વ્રીહી એટલે અનાજ થાય, વાવેલું અનાજ કા વાવેલી ડાંગર જે હોય એને વ્રીહી કહેવાય. એટલે વ્રીહી એટલે વાવેલી ડાંગરને અભાવે નિવાર એટલે જંગલી ચોખા લેવાના છે. એટલે પેલી વાવેલી ના મળે તો જંગલી ચોખા જે મળે એ લઈને અંદર સ્વાહા કરવાના એમ. તેનું કારણ પણ એ છે કે નિવારમાં વ્રીહી રહેલ છે. નિવાર છે એમાં પણ એ ચોખા કે એ અનાજનું જે તત્વ જે છે તે તો રહેલ જ છે ને, ભલે એ જંગલી ચોખો છે પણ અંદર ચોખો તો છે જ ને. બરાબર, હવે દાખલા તરીકે માથું ગણાવવું હોય તો આપણે કોઈને પણ નહીં લઈ જતા. ઘણી જગ્યા પર એવું હોય, બાજુવાળા માણસને સંગીત વિશે કંઈ ખબર જ નહીં હોય. અને તમે ક્લાસિકલનો કોઈ પ્રોગ્રામ હોય એમાં કરવાનું હોય તો પહેલાં લઈ જાઓ. કોઈ પૂછે કે કેવું તો કે ભાઈ ક્લાસિકલનો બહુ જાણકાર છે, બધા પ્રોગ્રામ એટેન્ડ કરે છે, બધું જ એને આવડે છે. સારે ગમ પધનિસા, સાની ધપ મગરેસા બધું જ આવડે છે. પેલો સામેવાળો ખુશ થઈ જાય, કયા ઘરાના? તો એ કહી દે પેલો કે જયપુર ઘરાના. બરાબર છે. એટલે પેલો વિચાર કરતો જયપુર ઘરાનાનો માણસ છે પણ હજુ શીખે છે, વાર છે. 10 વર્ષ, હજુ 5-7 વર્ષ રહીને બરાબર પરફેક્ટ થઈ જશે ને એટલે તમને ખબર પડી જશે. સમજો, પણ આટલી એને નોલેજ આટલું હોવું જોઈએ કે કાં કેવી રીતે બેસાય, શું કરાય. ન ખબર હોય તો ચૂપ કેવી રીતે મરાય એને ખબર હોવી જોઈએ. બાકી આપણે તો પ્રોબ્લેમ શું હોય, ન ખબર હોય તો બી લવારા કરવાનો બહુ થઈ જાય. ન ખબર હોય તો ચૂપ રહેવાનું. યા 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 બસ ખાલી એક્સપ્રેશન આપવાના એટલા. એટલે પેલાને એમ કાને બહુ આવડે છે. બરાબર છે. આ ચૂપ રહેવાની નવી સ્ટાઇલ છે. યા 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 કર્યા કરવાનું, ખાલી આગળ કંઈ નહીં બોલવાનું, પાછળ કંઈ નહીં બોલવાનું. પેલો કંઈ પૂછે તો પાર્ડન, ઓકે, સોરી સોરી, આ નહીં ખબર આમ કરીને. આપણે કંઈ જ નહીં ખબર તો એને જણાવવાનું નહીં કે નહીં ખબર કંઈ. સમજી ગયા? એને એવું લાગવું જોઈએ કે આને બધી બહુ ખબર છે, આપણે કાં વાંધો છે, બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની. બરાબર, હવે એ ટેકનિક તમને આવડવી જોઈએ. સમજો? હા, બ્યુટીફુલ, વન્ડરફુલ, ઓકે, આઈ ગો, પૂરું. આ 4 વાક્ય યાદ રાખવાના કશે પણ જાઓ તો. પહેલું બ્યુટીફુલ એટલે બહુ સરસ, પછી વન્ડરફુલ, પછી છેલ્લે ઓકે, ને છેલ્લે બહુ મગજ મારી ગયા તો આઈ ગો એટલે નીકળી ગયા ત્યાંથી, કામ પૂરું. બરાબર, આઈ કેન ટોક ઇંગ્લિશ, વોક ઇંગ્લિશ, એવરીથિંગ ઇઝ ઇન ઇંગ્લિશ બિકોઝ ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. ચાલો, એટલે એ પ્રમાણે વ્રીહી એટલે વાવેલી ડાંગરના અભાવે, નિવાર એટલે જંગલી ચોખા લેવાના છે. એનું કારણ પણ એ છે નિવારમાં વ્રીહી રહેલ છે. જે દ્રવ્યમાં જે દ્રવ્યનો એક અંશ રહેલો હોય તો તે દ્રવ્ય તેના જેવું કહેવાય છે. એક અંશ કોઈપણ દ્રવ્યનો કોઈપણ બીજા દ્રવ્યમાં રહેલો હોય તો એ એના જેવું કહેવાય. સાચી વાત છે ને? આપણે નહીં કહેતા કે ભાઈ આ એના પપ્પા જેવો દેખાય છે, તો એના પપ્પાનો અંશ એની અંદર રહેલો છે. આ એના ભાઈ જેવો દેખાય છે, 2 ભાઈ સરખા દેખાય, તો એ 2 ભાઈ સરખા કેમ દેખાય? તો એના મા બાપનો અંશ એનામાં રહેલો છે એટલે એના મા બાપ જેવો દેખાય થોડો થોડો. અમારે ત્યાં જો અમે 3 ભાઈને તમે જુઓ ને
તો હું મારા પપ્પા જેવો વધારે દેખાઉં, આ મારી મમ્મી જેવો વધારે દેખાય, ને નિલેશ જે છે તે બાલુભાઈ જેવો વધારે દેખાય, ત્રણ. એટલે એમાં શું હોય, કુટુંબના જે કોઈ અંશ હોય, લક્ષણ હોય તે તમારામાં હોય એટલે એ પ્રમાણે દેખાય, સ્વાભાવિક વાત છે. એટલે એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય રહેલું હોય તો એ દ્રવ્યની ઓળખાણ પેલા બીજા દ્રવ્ય તરીકે થઈ શકે છે, સમજો, આમાં કંઈ ખોટું નથી. ચલો, છીપ વગેરેમાં રૂપા રજત વગેરેનું અસ્તિત્વ શ્રુતિએ જ બતાવ્યું છે. આવ્યા ને ફરી ફરીને કે છીપમાં પણ એમ કહે કે ચાંદી જે છે તેનું અસ્તિત્વ રહેલું છે થોડું થોડું, એટલે એમાં એવું દેખાય છે. મેં તમને શું કહ્યું હમણાં સાંભળજો શાંતિથી. એક વસ્તુ રૂપું કહેવાય છે અને બીજી છીપ કહેવાય છે, તેમાં નામનો ભેદ જે કોઈ ભાગ વધારે હોય તે કારણથી પડે છે. નામનો ભેદ કેમ છે, એક છીપ ને એક રૂપું? કારણ કે ચાંદી જે રૂપું કહેવાય જેમાં ચાંદીનો ભાગ વધારે છે, પેલામાં ચાંદીનો ભાગ ઓછો છે એટલે એ છીપ કહેવાય છે, આવું કહે છે એ લોકો. છીપ રૂપા જેવી માલમ પડે છે એ જોતાં નક્કી થાય છે કે છીપમાં રૂપું રહેલું છે. ભાઈ છીપ કેવી રૂપા જેવી દેખાય છે દૂરથી, એટલે એનો મતલબ કે એમાં રૂપાનો કંઈ અંશ કે રૂપું કંઈક રહેલું હોવું જોઈએ. કોઈક વાર ચક્ષુના દોષે કરીને છીપનો ભાગ રહી જઈ માત્ર રૂપાનો ભાગ ગ્રહણ થાય છે. એટલે કોઈ વખત શું થાય કે તમારા ચક્ષુ દોષને કારણે પેલું છીપલું ના દેખાય અને એની અંદર પેલું રૂપું છે એટલે ચાંદી જે છે એ જ તમારા દોષમાં એટલે દ્રષ્ટિમાં આવે એમ, તેથી રૂપું મળશે એમ ધારી માણસ એ તરફ જાય છે. એટલે પેલાને એવું થઈ જાય કે ત્યાં ચાંદી મળશે એટલે જાય, પેલો ચાંદી જોઈને જ જાય ને, છીપલું જોઈને તો જાય નહીં કોઈ. પણ જ્યારે એ દોષ મટી જાય છે ત્યારે છીપનો ભાગ ગ્રહણ થાય છે. એને આંખનો દોષ મટી જાય એટલે છીપનો ભાગ, એને જે છીપ જ છે તો છીપ જ ગ્રહણ થાય ને, એટલે એ ગ્રહણ થાય છે અને તેથી જે પાછો પડે છે અને એ પાછો પડે છે એનાથી. માટે છીપમાં રૂપાનું જ્ઞાન છે તે યથાર્થ એટલે વસ્તુતઃ રૂપું હોઈને થાય છે. તાત્પર્ય હવે સમજાવે છે, સાંભળો. છીપમાં રૂપું નથી અને રૂપાનું ભાન થાય છે, અથવા તો તે સ્તરે કોઈ અનિર્વચનીય મિથ્યા રૂપું ઉત્પન્ન થાય છે એમ નથી, પણ છીપમાં ખરેખરું રૂપું છે અને તે જણાય છે. માત્ર એટલું કે છીપનો ભાગ દબાઈ જાય છે અને તેથી છીપમાં રૂપાનું ભાન થાય છે, તેને આપણે ભ્રમ કહીએ છીએ. આનું નામ સત્ય ખ્યાતિવાદ. આ લોકોએ શું, અદ્વૈતીઓએ પોતાનો સત્ય ખ્યાતિવાદ સમજાવ્યો. સત્ય ખ્યાતિવાદ એટલે શું છે? પ્રતીતિ, સત્ય પ્રતીતિ થઈ. શું સત્ય પ્રતીતિ? કે એકચ્યુઅલી એ છીપની અંદર રૂપાનો ભાગ રહ્યો છે, પણ દ્રષ્ટિ દોષને કારણે એ છીપ નહીં દેખાતું પણ રૂપું દેખાય છે, પણ અંદર એકચ્યુઅલી તો એ રૂપું રહેલું છે. એટલે એ સત્ય ખાતી એટલે સત્ય પ્રતીતિ જ છે, એટલે એને સત્ય ખાતીવાદ કહેવાય. બરાબર છે? હવે તો બધા આમાં શું હોય, ઘણા લોકો કે આ ખ્યાતિને પેલી ખ્યાતિને બધી બહુ મોટી મોટી વાત કરતા હોય, અસત ખ્યાતિને, સત ખ્યાતિને, અનન્ય ખ્યાતિને, અન્ય ખ્યાતિને. બરાબર? એટલે પેલાને નહીં ખબર હોય બિચારો કે આને બહુ જાણકારી છે, પણ તમે એનો અર્થ જાણો ને તો પછી તમને એમ થાય અરે આમાં શું છે. ખ્યાતિનો અર્થ એટલે પ્રતીતિ. પ્રતીતિ એટલે જેવી વસ્તુ દેખાય તમને એવી એની પ્રતીતિ થાય. હવે હમણાં અહીંયા અનુભૂતિ, અહીંયાથી તમે મનીષ ગયો તો મને મનીષ દેખાયો. હવે જો ત્યાં ગયો એ મેં એને એટલો ધ્યાનથી નહીં જોઈ લો, પણ એની ચાલઢાલ પરથી મેં આમ ખાલી નજર જ મારી, મેં તો આ મનીષ છે. પછી આમાં ભાઈ નિલેશ આવ્યો, તરત એની અનુભૂતિ થઈ ગઈ કે આ નિલેશ છે, તો આ સત્ય ખાતીવાદ. કારણ કે સત્ય ખ્યાતિવાદ શું, નિલેશ છે તો નિલેશ દેખાયો. પણ આ લોકો એવું નહીં કહેતા, આ લોકો તો છીપની અંદર રૂપું કહી છે અને એને સત્ય ખ્યાતિવાદ કહી છે. એકચ્યુઅલી છીપને રૂપું બે વસ્તુ જ બે અલગ અલગ છે. એ લોકો શું કહે કે છીપ બધા એક વસ્તુની અંદર બીજી વસ્તુ રહી હોય એટલે પેલું એમ કે પેલા રૂપે ભાષે, એમાં કંઈ ખોટું કંઈ નથી. એટલે ભ્રમ થવો એ સત્ય વાત છે, તો ભ્રમને એ લોકો ખોટો નહીં કહેતા, એમ ભ્રમ થાય એમ. બરાબર? એટલે એ રીતે એ લોકો એને સત્ય ખ્યાતિવાદ કહે છે. હવે એ લોકોનો મત છે, એ લોકો એવું કહી શકે છે, એમાં કંઈ બહુ વિરોધ કરવા જેવું કે એવું મને કંઈ નહીં લાગતું. હું તો બધી વસ્તુ બહુ સોફ્ટલી જ લેવું, સમજો. આપણા બોલર હોય એટલે આપણા બેટ્સમેન હોય ને આપણા બેટ્સમેન 20 ઓવરમાં 250 રન મારે, પછી સામેવાળી ટીમવાળા મારતો બહુ મારે કેટલા 10 ઓવરમાં 100 રન થઈ ગયા લોકોને. અરે ભાઈ, તો આપણાવાળાએ માર્યા તે પણ મારવાનો તો છે જ ને, કે એ કંઈ 20 ઓવર કંઈ ત્યાં પૂજાપાઠ કરવા, અગરબત્તી કરવા થોડો આવેલો છે. બહુ મારે કરે તો આપણાવાળા મારતા, તાળી મારતા, કૂદતા હતા અને બોમ્બ ફોડતા હતા. હવે એણે માર્યું તો બહુ મારે ભાઈ મારવાનો જ છે ને, એને બેટ આપેલું છે અને એની ટીમમાંથી એને રન કરવા મોકલેલો છે ને જીતવા માટે મોકલો છે. એ અલગ વાત છે કે તમે જીતી જાઓ છો, અત્યારે તમે જીતવા માટે રમો છો ને તમે જીતી જાઓ છો. એનો મતલબ એવો થોડો જ કે સામેવાળો કે આરતી કરવા આવેલો જ ત્યાં, એ પણ મારવા જ આવેલો જ ને. તો બધા આમ જોતા હોય ને બહુ મારો, મને કંઈ ટેન્શન નહીં રહે. મારવા જ આવેલો તો હું મારે જ જતો. પેલી ભારતની ઇંગ્લેન્ડની હમણાં સેમિફાઇનલ હતી તો પેલો લેફ્ટી બહુ મારતો હતો. તો આપણે પેલી કથા બધા ચાલુ કરી, હું નીચે ઉતરો, કંઈ 16 કે 18 બોલમાં 44 રન કરવાના હતા.
એ તો બહુ મારે જ બહુ રન નહીં થવાના પણ, કારણ કે મને ખબર હતી બુમરાની ઓવર બાકી છે, સમજો બરાબર. ને હાર્દિક પંડ્યા નાખતો હતો આની આગલી ઓવર, એટલે હાર્દિક પંડ્યા મેં કહું હજુ બુમરાની ઓવર બાકી છે, પછી 30 રન બાકી. મેં કહું કે 5 છગ્ગા થોડા મારી દેવાનો છે, ગમે એવી પીચ હોય બરાબર. પછી બધા ઠંડા પડી ગયા. એટલે કહેવાનો મતલબ શું છે, એને બેટ આપેલું છે, એ રમવા આવેલો છે ઇંગ્લેન્ડથી અહીંયા સુધી, એ કંઈ અહીંયા કંઈ ઢોસા ખાવા થોડા આવેલો છે કે ભાઈ મુંબઈ આવ્યો તો ચાલ ભાઈ મુંબઈને એમ કહે કે શું પેલા વડા ને પેલા વડાપાઉં ને પેલું એ બહુ સારા મળે ત્યાં પેલું મિસર તો એ મિસર ખાવા થોડા આવેલો છે ગોરો, એ બી રમવા જ આવેલો જ ને. મારે એમાં શું છે, તો બધા ખાલી હું પેનિક થયા કરે. હમણાં પેટ્રોલ પંપ પર લાઈન લગાવી દીધી બધાએ, ખાલી 52 દિવસનો સ્ટોક છે. ભારતની સરકાર કહી છે કે આપણી પાસે 52 દિવસ સુધીનો પાક્કો સ્ટોક ઘરે પડેલો જ છે, તો પછી લાઈન લગાવવાની કાં જરૂર છે? 2 દિવસ પછી તમે જોજો હવા ખાતા થઈ જશે બધા. આ બધા હજુ પણ લાઈન લગાવીને ઊભા રહેલા છે. સરકાર પોતે કહે છે 52 દિવસનો સ્ટોક છે. પછી પેટ્રોલ, હવે તમને જરૂર હોય પેલા પેટ્રોલ પંપ પર આવીને પછી તમે બધા આવીને લાઈન, તો પછી તો પેલા વિચારતા પૂરું જ થઈ જાય ને, 5 લીટર પૂરા આવે પાછો પેલો, તો હવે પૂરું જ થઈ ને એને ભાઈ કોઈ પૂરું થઈ ગયું પેલા પેટ્રોલ પંપ. અરે પણ એ નોર્મલ એનું રૂટ, હવે એ નોર્મલ એની જે કેપેસિટી હોય એના પેટ્રોલ પંપમાં જે એની જગ્યા હોય એટલું પેટ્રોલ રાખે ને એ કંઈ, એની પાસે કંઈ આ પેટ્રોલ છે, આ કંઈ પેલી પાણીની ટાંકી થોડી છે કે પેલો એકને પહેલાં બીજી લાવો ને બીજીને ત્રીજી લાવો ભરી દે. એની બી કેપેસિટી હોય ને પોતાની, ને એને જે જથ્થો મળતો હોય રોજનો, તે તો જે પ્રમાણે મળતો એ પ્રમાણે જ મળે. તમે બધા લાઈન લગાવીને હું જોયું આ જગ્યા પર પૂરું થયું. અરે પૂરું કર્યું કોણે? પણ તમે લોકો જ કર્યું ને યાર, ખાલી પેનિક કરીને, સમજો. કંઈ જરૂર નહીં, 2 દિવસ પછી આરામથી પેટ્રોલ મળશે, કંઈ થવાનું નથી. લોકો પેનિક થયા કરે છે ખોટા. ચાલો કંઈ નહીં, ભગવાનનું નામ દેવું. એટલે શું કહ્યું કે ભાઈ યથાર્થ એટલે શું છે કે એ લોકો શું કહે છે, એને એ લોકો ભ્રમ કહે છે. આ પ્રમાણે આપણે જોયું. બાધ્ય બાધક ભાવનો પણ અમુક અંશના વધારેપણાથી ખુલાસો થઈ શકે છે. સાંભળો, છીપમાં રૂપું નથી, તેથી છીપ બુદ્ધિ જે છે તે બાધક છે અને રૂપા બુદ્ધિ જે છે તે બાધ્ય છે. એમ નહીં, પણ છીપનો ભાગ વધારે છે તેથી છીપ બુદ્ધિ બાધક છે અને રૂપાનો ભાગ થોડો છે એટલે રૂપ બુદ્ધિ જે છે તે બાધ્ય છે. બરાબર? શું છે તે સાંભળો. પહેલું, છીપમાં રૂપું નથી. આપણે જાણીએ જે પ્રમાણે છીપમાં રૂપું નથી, તેથી શું છે, છીપ જે છે એટલે એ બુદ્ધિ બાધક છે. એટલે એ છીપ દેખાઈ ગયું તમને એટલે બાધક થઈ ગયું. અને રૂપા બુદ્ધિ જે છે તે બાધ્ય છે. રૂપા બુદ્ધિ બાધ્ય કેમ છે કે તમને રૂપ જે એટલે રૂપા એટલે શું છે, ચાંદીનો બાદ થાય છે એટલે એ બાધ્ય છે. એમ નહીં, એ લોકો એવું નહીં માનતા. કોણ? અદ્વૈતીઓ. એ લોકો શું કહે, પણ છીપનો ભાગ વધારે છે તેથી છીપ બુદ્ધિ બાધક છે. છીપનો ભાગ વધારે એટલે છીપ બુદ્ધિ બાધક કહે છે એ લોકો, અને રૂપાનો ભાગ થોડો છે એટલે રૂપ બુદ્ધિ બાધ્ય છે. એ લોકો આવી રીતે કહે છે, એનો ભાગ ઓછો છે એટલે એ બાધ્ય છે. ત્યારે આપણે શું કહીએ છીએ કે ભાઈ એ છીપ દેખાવામાં આવે એટલે એ બાધક, અને ચાંદી જે છે તે બાધ્ય. કેમ બાધ્ય? કારણ કે ચાંદી પહેલાં ભાસે છે એટલે એનો ભ્રમ થયો એટલે એ બાધ્ય છે. પણ પેલું છીપ જે છે તે તમે જોઈ લો એટલે પેલાનો બાદ થઈ ગયો એટલે છીપ જે છે તે બાધક છે. બરાબર છે? એ હકીકત તો એવી જ છે, પણ એ લોકો એવું એક્સેપ્ટ નહીં કરતા. કોણ? અદ્વૈતીઓ. એ લોકો શું કહે છે, ભાઈ છીપનો ભાગ કેવો છે, વધારે છે, અને રૂપાનો ભાગ કેવો છે, ઓછો છે, એટલે એ બાધ્ય છે. રૂપોને પેલું એ છે. એકચ્યુઅલી તો એ બંને અલગ જ વસ્તુ છે. બરાબર? ચાલો. એટલે કાન આમ નીના લોકો આમ પકડાવે છે. બાધ્ય બાધક ભાવ માને છે પણ આવી રીતે માને છે. સમજી ગયા? બાધ્ય બાધક ભાવ તને સમજ નહીં પડી, બરાબર છે ને? પણ એ મને સમજ પડી ગઈ કે તને સમજ નથી પડી. અશોકભાઈ તમને સમજ પડી? બરાબર છે. તમને જરા બી સમજ નહીં પડશે, કોઈ દિવસ સમજ નહીં પડશે, કારણ કે તમે મારા અંતરથી દૂર બેઠા છો અને તમારે સમજ પાડવી પણ નથી. એ તમારો પ્રોબ્લેમ છે. જે માણસ મારાથી દૂર બેસે ને એટલે મને ખબર પડી જાય કે એને પ્રોબ્લેમ એટીટ્યૂડનો છે, એને સમજ પાડવી જ નથી, એને શીખવું જ નથી. એ ખાલી બેઠેલો છે નામ ગણાવવા. બરાબર? એટલે સમજ પડવાની પણ નથી. સમજી ગયા? ચાલો કંઈ નહીં. વન્સ અ લૂઝર ઓલવેઝ અ લૂઝર. બરાબર? તમે તમારી જાતને જાતે જ નક્કી કરો છો કે હું લૂઝર છું. બાધ્ય બાધક ભાવ એટલે શું? જે વસ્તુનો ભ્રમ થાય તે બાધ્ય, અને જે વસ્તુ હકીકતમાં જે છે તે એનો બાધક. દાખલા તરીકે ચાંદી જે છે તેનો ભ્રમ થયો એટલે ચાંદી શું છે? બાધ્ય છે. તમને ભ્રમ કેનો થયો? દૂરથી છીપલું જોયું ને અંદર ચાંદી દેખાય ને એટલે ચાંદીનો ભ્રમ થયો એટલે ચાંદી બાધ્ય છે, એટલે એ બાધ્ય જ્ઞાન છે. હવે એનો બાધ્યનો જ્ઞાન જે છે
એ દૂર કેવી રીતે થાય તમારું? એ અજ્ઞાન છે એકચ્યુઅલી, તો બાધ્ય છે એટલે બરાબર. તમારા જ્ઞાનને વિશે એ બાધ્ય છે. શું કે એકચ્યુઅલી એ છીપલું છે, પણ તમને દેખાય શું છે? ચાંદી. એટલે તમને જે ચાંદી દેખાય તે બાધ્ય જ્ઞાન છે, એટલે એ અજ્ઞાન છે બરાબર છે. તમે ત્યાં જાઓ અને તમને દેખાય હાથ આ કંઈ ચાંદી નથી, આ તો શું છે? છીપલું છે. એટલે છીપલાએ પેલા ચાંદીનો શું કરી નાખ્યો? બાદ કરી નાખ્યો, એટલે એને બાધક કહેવાય. હા, હવે દાખલા તરીકે અત્યારે તમે જોઈએ તો ઘણા બધા લોકો મારી જોડે બાધ્ય તરીકે વર્તે છે, પણ હું એ બધાનો શું છું? બાધક છું. તમે સમજ્યા? આઈડિયા આવી ગયો? બસ સમજને વાલે સમજ ગયા, ના સમજે એવો ડોટ 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 બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બાધ્ય વસ્તુ જેનો ભ્રમ થાય તે છે, પણ બાધક જે છે તે રિયાલિટી છે, વાસ્તવિકતા છે. એટલે હંમેશા જીવનમાં વાસ્તવિકતાને સ્વીકારતા શીખો. આ રામાનુજ વેદાંત કહે છે, પણ અદ્વૈતીઓ આ પ્રમાણે નહીં માનતા. આ મેં તમને જે શીખવાડ્યો એ રિયલ જ છે. રામાનુજવાળાનો, રામાનંદીઓનો અને આપણો. જેનું જ્ઞાન તમને એટલે જેનો ભ્રમ થયો એ બાધ્ય, અને જે વસ્તુ રિયલ છે તે બાધક બરાબર છે. ચાંદીનો તમને શું થયો? ભ્રમ થયો, એટલે એ બાધ્ય જ્ઞાન. અને વાસ્તવિકતા શું છે? છીપલું છે, એટલે એ બાધક જ્ઞાન છે બરાબર. એટલે છીપલું જોયું તમે એટલે તમને બાધક થઈ ગયું. એ છીપલું કોનું બાધક? પેલી ચાંદીનું બાધક. કે ભાઈ ચાંદી નામનો તમને જે ભ્રમ થયેલો એ છીપલું તમને હાથમાં આવ્યું ને જ્ઞાન થયું એનું, કાં તો છીપલું છે એટલે બાધક થઈ ગયું. ઓકે, આ રામાનુજાચાર્ય કહે તે મત આપણે માનીએ છીએ. હવે અદ્વૈતીઓ શું કહે તે સાંભળો. અદ્વૈતીઓ એવું કહે છે કે એની અંદર જે તમે જોવો છો એમાં છીપલાનો ભાગ કેવો છે? વધારે છે, એટલે એ બાધક છે. અને ચાંદીનો ભાગ કેવો છે? ઓછો છે, એટલે એ બાધ્ય છે. એટલે એ લોકો ઓછાને વધતા તરીકે સ્વીકારે છે. આપણે શું કહીએ છીએ? ના, છીપલું એ છીપલું છે, ચાંદી એ ચાંદી છે. હવે સમજ પડી ગઈ બાધ્ય બાધક ભાવ? હવે સમજ પડી ગઈ? તમને નહીં પડી, તમે ખાલી ખાલી કેવું છો, તમે ખાલી ખાલી કેવું છો, તમે બોલો, ચાલો સમજાવો. કોણ બાધક છે ને કોણ બાધ્ય છે? હા, ને બાધ્ય કોણ છે? કેમ છે? મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. ચાલો આગળ જઈએ. હવે છીપનો ભાગ ઘણો છે એ અધૂરો જણાય છે કે પૂરો? તેના ઉપર બાધ્ય બાધક ભાવનો આધાર રહે છે. એક પદાર્થ મિથ્યા છે અને એક વસ્તુ સત્ય છે, એવા કારણથી બાધ્ય બાધક ભાવ બનેલો નથી. એમ સર્વ વસ્તુ હોઈને પણ વ્યવહારની વ્યવસ્થા થાય છે. વધારે ઓછાપણાને લીધે વ્યવહારમાં તે વસ્તુના જુદા જુદા નામ પડે છે. જો કે દરેક વસ્તુમાં દરેક વસ્તુનો થોડો ઘણો અંશ છે જ બરાબર. આ પ્રમાણે આ લોકોએ સિદ્ધ કર્યું કે દરેક વસ્તુમાં દરેક વસ્તુનો થોડો થોડો અંશ છે. વધારે ઓછા પ્રમાણને હિસાબે એના નામમાં ફેરફાર થાય. દાખલા તરીકે આમાં પૃથ્વીનો ભાગ વધારે એટલે તમે એને પથ્થર કહો. પાણીમાંથી કોઈ વસ્તુ હોય ને એમાં પાણી વધારે હોય તો તમે એને શું કહો? પાણીવાળી વસ્તુ. દાખલા તરીકે વોટરમેલન, તો વોટરમેલનના વોટરમેલન કેમ છે? કારણ કે એની અંદર પાણીનો ભાગ વધારે છે બરાબર. આ બધી વાત પ્રેક્ટિકલ છે એકદમ. પછી તમે ફુગ્ગો, બલૂન, એર બલૂન, તેને એર બલૂન કેમ કહો? એમાં શું આવે છે? હવા આવે છે. સમજી ગયા? પછી તમે જે છોડો છો તેમાં શું હોય છે? વાયુ. તો તમે એને શું કહો છો? વાયુ જ કહો છો બરાબર. એ પ્રમાણે પછી તમે કહો ભાઈ તમારા પેટમાં ત્યાં જગ્યા ખાલી છે, તો એ આકાશ, કારણ કે ખુલ્લો ભાગ છે આકાશમાં, તો એ આકાશ છે. પતી ગઈ વાત. એઝ ઇઝી એઝ ઇટ લુક્સ બરાબર. ચાલો, વળી સ્વપ્નમાં પણ ભગવાન પ્રાણીઓના પુણ્ય પ્રાપ્ત પ્રમાણે તે પુરુષથી જ અનુભવાય એવા તે કાળ રહીને નાશ પામનારા એવા ખરેખરા પદાર્થો ઉત્પન્ન કરે છે. સ્વપ્ન બાબત નીચે પ્રમાણે શ્રુતિ છે. ઉપર જાગ્રત અવસ્થામાં બ્રહ્મમાં પણ ભ્રમથી પ્રતીત થતી વસ્તુ યથાર્થ જ હોય છે એમ બતાવ્યું. અત્યાર સુધીના ઉદાહરણ બધા જાગ્રત અવસ્થામાં આપ્યા કે એમાં જે તમને ભ્રમ થાય છે તે બ્રહ્મમાં પ્રતીત થતી વસ્તુ યથાર્થ જ હોય છે. એટલે ભ્રમ જે છે તે યથાર્થ જ હોય છે, પણ વસ્તુ ઓછી વધતી હોય. આવું કોણે કહ્યું? અદ્વૈતીઓએ. એટલે ભ્રમ જે છે તે વાસ્તવિક છે, ખરો ભ્રમ છે. ભ્રમ કોઈ ખોટી વસ્તુ નથી, એવું કોણે કહ્યું? અદ્વૈતીઓએ. સાંભળો, એમ બતાવ્યું સ્વપ્નના પદાર્થો પણ નથી અને ભાસે છે એમ નથી, પણ ખરેખર છે અને ભાસ છે. માત્ર એટલું જ એમની તરે વિલક્ષણ છે. એ સ્વપ્નમાં પદાર્થો માણસના પાપ પુણ્ય પ્રમાણે ભગવાન ઉત્પન્ન કરે છે એમ શ્રુતિ કહે છે. એટલે સ્વપ્ન સૃષ્ટિ બી સાચી છે. સ્વપ્નમાં તમને જે દેખાય છે, જીવે જે પ્રમાણેના કર્મો કરેલા હોય છે એ પ્રમાણે તમને ભાસે છે. ચાલો, ઓકે. ત્યાંથી
ત્યાં એટલે આખી અહીંયા શ્રુતિ બતાવેલી છે. ન તત્ર રથ ચ ન રથ યોગા ન પંથા તો ભવંતી એમ કરીને 4 જે લાઈન જે છે એની શ્રુતિ કઈ છે. બૃહદારણ્ય ઉપનિષદમાં કઈ છે આઈડિયા બરાબર છે. 4, 3 અને 10 એનો નંબર છે. ઘરે જઈને બધા બૃહદારણ્ય ઉપનિષદ ખોલજો અને એમાંથી જોઈ લેજો બરાબર. ચાલો, ત્યાં નથી રથ હોતા, નથી ઘોડા હોતા, નથી રસ્તા હોતા બરાબર. એ તમને બૃહદારણ્ય ઉપનિષદ તો મળવાનું નથી, એટલે હું જ તમને સમજાવી દઉં, આમાં લખેલું જ તે બરાબર. એટલે સપનામાં તમે જોવ તો હકીકતમાં સપનામાં શું નથી હોતા? રથ નથી હોતા. તમે સપનામાં આમ જોઈ રહેલા તો તમને રિયલ લાગે છે, પણ તમારી બાજુમાં પણ રથ નથી હોતા, કે તમારી બાજુમાં કોઈ સૂઈ ગયો એને પણ ખબર નથી હોતી કે તમે રથ જોઈ રહેલા છે. પણ તમારા ઘરમાં પણ રથ નથી હોતો અને તમારા પાર્કિંગમાં પણ રથ નથી હોતો. ત્યારે કાં રથ હોય કોઈને ત્યાં બરાબર. ખાલી આ બાજુમાં બાબુભાઈ બગીવાળો છે એને ત્યાં રથ છે બરાબર. બાબુભાઈ બગીવાળા જ નામ છે એનું, તમે ગભરાતા નહીં. બાબુભાઈ આપણો મિત્ર છે. હું કહેવું ને એવો બાબાઈ તો હાથ બતાવશે બરાબર. ચાલો, એટલે નથી ઘોડા હોતા, ત્યાં કોઈ ઘોડા પણ હોતા નથી. તમને એમ છે કે ભાઈ હું ઘોડા ચલાવી રહ્યો ટપક 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 બરાબર, પણ ત્યાં કંઈ હોતા નથી. નથી રસ્તા હોતા, એવા રસ્તા પણ નહીં હોતા કે એની પર તમે ચલવો બરાબર. એ ઈશ્વર રથ, ઘોડા અને રસ્તા સર્જે છે. ભગવાન જે છે તે તમને સ્વપ્ન સૃષ્ટિ શું છે સર્જી આપે છે, વચનામૃતમાં મહારાજે કહ્યું છે બરાબર છે. અને એ ઈશ્વર જે છે તે તમારા કર્મોનો હિસાબે તમને રથ, ઘોડા, હાથી એ બધું દેખાડે બરાબર. પણ હવે એમાં શું છે, તમારા કર્મો એવા જોઈએ પાછા. રથ પર બેસે એવા તમારા કર્મો જોઈએ. તમે જે જાગ્રતમાં જે પ્રમાણે કર્મ કરતા જાઓ, સ્વપ્ન પણ તમને એ પ્રમાણે આવે. તમને શું કહું, તમને જાગ્રતમાં એવું ફિલિંગ આવવું જોઈએ કે હું બહુ રહીશ માણસ છું, હું રાજા માણસ છું, તો તમને સ્વપ્નમાં પણ એવા રાજાપણું દેખાય. પણ તમે જાગ્રતમાં બી પેલા ચા વેચતા હો કે પછી કોઈને ત્યાં જઈને સાહેબ એને કરતા હો એવું હોય તો તમને સપના બી એવા જ આવે કે એની સેવા કરી રહેલો છે, એના નીચે બેઠેલો જ એવું બધું જ દેખાય બરાબર. પણ તમને સપનામાં જો જાગ્રતમાં તમને એવા વિચાર આવે કે હું જ ધુરંધર છું, તો તમે સપનામાં બી ધુરંધર બની જાઓ બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, સ્વપ્ન સૃષ્ટિને ભગવાન સર્જે છે, પણ એ તમારા કર્મોને અનુસારે સર્જે છે. સર્જનાર ભગવાન છે. પછી એમાંથી તમે બહાર પણ નહીં નીકળી શકતા. તો તમે વિચાર કરો કે મને આજે રાજા બની જાય એવું સ્વપ્ન આવે તો તમને એમ નહીં આવે. બાજુ તમારે જાગ્રતમાં એવું કર્મ કરવું પડે તો જ આવે. મેં તમને ન કહ્યું કે અહીંયા બેઠેલા કોઈને એક પણ કોઈ દિવસ રાજા બનીને એવું સપનું નહીં આવેલું હોય, પણ નરેન્દ્ર મોદીને 100% આવ્યો છે. કારણ કે એના કર્મ એ તરફ જવાના પહેલેથી જ હતા, લક્ષણ હતા એના એવા. 2002થી ગુજરાતમાં બેઠા ત્યારથી જ એનામાં લક્ષણ દેખાતા હતા કે આ ભાઈ દિલ્હી જવાના છે. 9માં તો નક્કી થઈ ગયું કે આ ભાઈ જવાના, પણ 9માં બચી ગયા. પછી 12નું ઇલેક્શન અહીંયા થયું એટલે બધાને ખબર 14માં તો આ ભાઈ જવાના જ હવે બરાબર. ને ગોવામાં જે અધિવેશન થયું ને એમાં બધા જેટલા પણ ભાજપની સાથેના સહકારી પક્ષો છે એ બધાએ કહી દીધું ભાઈ મોદી સાહેબ હોય તો આપણે સિક્કો મારીએ બરાબર. અને બીજા જે કોઈ RSS છે કે VHP છે ને એ બધાએ પણ સિક્કો માર્યો. રામદેવાદિક સાધુ સંતોએ માર્યો. એટલે 14માં એ ભાઈ વડાપ્રધાન બની ગયા, સમજો. એટલે એના મગજમાં એ પહેલેથી હતું, એટલે એ ભાઈ રિયલમાં પણ બની. આપણે એવું છે જ નહીં. આપણે કેવું કે વિચારના જ ભિખારી છે, આપણા વિચારોથી આપણે ભિખારી છીએ. એટલે આપણે વિચાર પણ એવા જ આવે. એટલે સપનામાં ડરી જવાના સપના આવે, લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, ચિંતાવાળા સપના આવે, એવું થાય તમને. કારણ કે જાગ્રતમાં તમે ચિંતામાં જ ફરતા હોવ ને, સમજો. તમે જાગ્રતમાં આમ ફરતા હો બિંદાસ રાજાની જેમ, તો તમને સપનામાં બી તમે રાજા બની જાઓ બરાબર. આઈડિયા આવે છે તમને? જે કેમ? કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તમારા કર્મને, પ્રાથમિક કર્મની અપેક્ષા રાખે છે. તમારા જેવા પ્રાથમિક કર્મ છે એ પ્રમાણે જ તમે આગળ વધો, નિયતિ પણ એ પ્રમાણે જ બને. તમે રાજા જેવું વિચારો, વન ડે યુ વિલ બીકમ અ કિંગ, અને તમે ઢીલી પહોંચી અને સેવક જેવી વાત વિચારસરની હોય તો પછી તમે સેવક જ બનીને રહો, તમે રાજા નહીં બની શકો બરાબર. ચલો, ત્યાં આનંદ પ્રમોદ હોતા નથી. આનંદ પ્રમોદ નામનું કોઈ વસ્તુ ત્યાં થોડી સપનામાં પેલાને થઈ છે, પણ એકચ્યુઅલ થોડા હોય છે. પેલો બિચારો સપનામાં ખુશ થઈ જાય, હા મજા આવી ગઈ, મજા આવે એવું છે. વિવિધ પ્રકારના આનંદ બરાબર. એ ઈશ્વર એટલે આનંદ, મોદ અને પ્રમોદ સર્જે છે. ત્યાં તળાવો, તળાવદીઓ, નદીઓ હોતા નથી બરાબર. એટલે શું કહ્યું, મૂળમાં આ બે વેશાંત એટલે પાઠાંતર, વેશાંત અને પુષ્કરણી શબ્દ છે. વેશાંત એટલે નાહવાના સરોવરો, જેમાં ઉતરીને નવાય તેવા, અને પુષ્કરણી એટલે કમળ ઉગેલી તળાવડી. વેશાંતનો અર્થ કેટલાક ઘર્પણ કરે છે, પણ પાસેના શબ્દ જોતા ઉપલો અર્થ ઠીક લાગે છે. આ બધા વ્યાકરણવાળા માટે છે કે ભાઈ વેશાંત શબ્દ પેલી શ્રુતિમાં લખેલો છે એટલે એનો અર્થ ઘણા લોકો ઘર કરે છે, પણ અહીંયા એમ કહે કે જે પ્રમાણે બધા વાક્ય આવે છે
એટલે એ શબ્દનો અર્થ અહીંયા શું છે? તળાવડી કે સરોવર એવો કરવો વધારે યોગ્ય છે એમ. સંસ્કૃતમાં પણ શું હોય કે ભાઈ શબ્દ જે ગોઠવણ કરેલી હોય ને તો જે એને બંધ શબ્દો એ પ્રમાણે લેવું, બરાબર. દાખલા તરીકે અજનો અર્થ શું લીધો છે? તો જૂની ડાંગર. હવે આની આજુબાજુના શબ્દ તમે જોવો તો એ અજ જે છે તેને આપણે એમ કહીએ કે શું કરવાનું છે? 3 વર્ષની જૂની જે ડાંગર હોય જે કંઈ કામમાં નહીં આવે એટલે એની યજ્ઞમાં આહુતિ આપવાની છે. તો આજુબાજુના શબ્દ તમે જોવો તો એનો અર્થ એવો આવે. પણ આપણે લોકોમાં જે આ લોકો છે ને, કયા લોકો? બરાબર, જે નોન વેજીટેરિયન છે એણે એનો અર્થ શું કર્યો? સમજી ગયા? અજનો અર્થ એ લોકો એ કર્યો. એટલે એ લોકો શું કરે છે? એની આહુતિ આપે છે. હવે સમજ પડી? એટલે કહેવાનો મતલબ શું છે? એની પ્રવૃત્તિ ને એની પ્રકૃતિ જેવી છે ને એવો એનો અર્થ શોધ્યો. હું તમને એ જ કહું છું. તમને એવા લોકો જ મળશે કે જે તમારા જેવા છે. તમને ગમશે બી એવા જ જે તમારા જેવા છે. તમારામાં ગુણ પણ એટલા જ સારા આવશે કે જેટલી તમારી પાત્રતા છે. તમારામાં પરાક્રમ, શૌર્ય, જે પણ કોઈ લક્ષણ પણ હોય ને એ તમારી જેટલી પાત્રતા હશે એટલા જ આવશે. સમજજો, યાદ રાખજો. તમે એવું વિચારો ને કે મારે આને ઇમિટેટ કરવો છે તો પણ ન કરી શકશો. કેમ કે એ માણસમાં ઇન્ટરનલી કેટલી પાત્રતા છે એ તમને નહીં ખબર. એટલે પાત્રતા જોયા વગર તમે એના ગુણો જે છે ને એનું અનુકરણ કરવા જાઓ છો. પણ તમને ડાયજેશન થવું જોઈએ ને. હું પેલા પંજાબ જાઉં અને પંજાબમાં પેલા મોટા પરોઠા બનાવે તો પેલો પંજાબી હોય આ લોકોના આપણા સરદારજી જેવો, તે કહે કે ભાઈ મલાઈ દૂધ મક્ખન વાલી એમ કે લસ્સી કે સાથ પટિયાલા तुम 3 पराठे के लेके आ जाओ. એટલે આપણે એમ કે 3 પરાઠા આપશે એમાં શું હોય? પણ એના પરાઠા જોઉં તમે તો તમે અડધો ખાવ તો ધરાઈ જાઓ ગુજરાતી. આપણી પાત્રતા જોઈએ ને ખાવાની. હવે પેલો પંજાબી હોય તો મલાઈ માર કે કી હાલ સદ્ય પઢે યાર બરાબર એ તો 3 પરોઠા ખાઈ જાય. એ ગુજરાતી પાજી કા હાલચાલ હે ઢીલે ઢાલે. એ આપણે એક મારે તો આપણે તો ટેબલ પર 4 પારા લીજીએ આમ કરતો. એને કે બીજી વખત નહીં મારતો ભાઈ, બરાબર ને. તમે વધારે બોલે પાજી આમ કરીને ઉચકી નાખે તમને આમને આમ. તો તમે કહો કે સરદારજી રહેને દો, સરદારજી રહેને દો. પછી કહે છોડ દઉં, એટલે આપણે કહો છોડતો નહીં ભાઈ, એટલે ઊંચોથી છોડશો તો વાગી જશે. રાખ દો આમ કરીને તમને પટકાવે જમીને તમે 2-4 વાર અફડાઈ જાઓ. હવે એ કેવો હોય? 6-6.5 ફૂટના સરદારજી હોય. હવે એના માટે 3 પરોઠા એટલે બહુ નાની બાબત છે, બરાબર. એ પાછો ઘરે જઈને જમવા પણ બેસશે, એ તો એનો નાસ્તો હોય. આપણે અડધો પરોઠો ખાઈએ એટલે એમ થાય કે હવે તો આપણું પેટ જવાબ આપી દીધું ભાઈ, આપણાથી ન ખવાય. એટલે પાત્રતા હોવી જોઈએ ગુણ માટે પણ તમારી એમ, બરાબર. એટલે સપના સારા કોને આવે? કે જેના જાગ્રતમાં એવા કર્મો હોય એને સપના સારા આવે. ચલો, ઈશ્વર કરતા છે, સ્વપ્ન સૃષ્ટિના કરતા ઈશ્વર છે. જો કે તે વખતે બીજા બધા પુરુષો અનુભવી શકે તેવા પદાર્થો હોતા નથી. હવે પેલો અંદર સ્વપ્નમાં રાજા બન્યો કે તળાવમાં એકલો સ્નાન કરવા ગયો કે રથ ઉપર બેઠો ઘોડા ચલાવતો હોય તો એને એ સુખ આવે અંદર સપનામાં બેઠા બેઠા. પણ આજુબાજુના કોઈ લોકોને ખબર પડે નહીં કે આ સપનાની અંદર મસ્ત રથ ચલવી રહેલો છે, ઘોડા ચલવી રહેલો છે, તબડક તબડક તબડક, બરાબર. એ મજા લઈ રહેલો છે. આની જેમ પેટ્રોલ પંપ પર લાઈન લાગી ગઈ તો મેં આને પૂછ્યું તું ઊભો રહ્યો કંઈ લાઈન પર? એ કહે કે મારે તો ઊભા રહેવાની જરૂર જ નથી, કારણ કે એની ગાડીમાં પેટ્રોલ પૂરાતું જ નથી. એની ગાડી નીચે પડેલી છે, એ ઠેન કરતો ચાલ્યો, એને કોઈ ટેન્શન જ નથી, બરાબર. એની ગાડીમાં પેટ્રોલ જોઈએ જ નહીં ને, કે સાચી વાત ને? તારી ગાડીમાં પેટ્રોલ જોઈએ નહીં જોઈએ ને? તું પુરાઈ લેજે ને તે છતાં, બરાબર. ચાલ, ઓકે. એટલે તથાપિ માત્ર તે પુરુષ જ અનુભવી શકે તેવી તરહના પદાર્થો ઈશ્વર સર્જે છે. એટલે જેણે એવું કર્મ કરેલું એ પ્રમાણે એને સર્જે. તમે બીજાને ડરાવીને ડર આપીને મારવાનો પ્રયત્ન કરો તો તમને સપનામાં ડર આપે ભગવાન, તમે પણ ડરો. ઘણા લોકો સપના એને એવા આવે કે ભય થઈ જાય, એને પરસેવો છૂટી જાય, રેપ જેપ થઈ જાય, આમ કરીને ઊભો થાય એમ કરીને. પછી અડધો કલાક 1 કલાક સુધી એને ઊંઘ પણ નહીં ચડે. પછી જરા બેસે, રિલેક્સ થાય, ગોળી હોય તે પીએ ને પછી ઊંઘ આવે ને. કેમ? એણે બીજા જોડે એવું કરેલું છે. તો ભગવાન કે હે તું એમ કે બીજાને ડરાવે છે. કંસને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ ભયમાં નહીં દેખાતા હતા? એને ઊંઘ નહીં આવતી હતી, એને એવું લાગતું હતું ભાઈ કૃષ્ણ કનૈયો મારી છાતી પર બેસી ગયો. કારણ કે નારદજીએ કહેલું, બરાબર, કે તારો કાળ જે છે તે આવી ગયેલો છે. નારદજી પાછા કેટલા હોશિયાર, કેટલા એ કહે પેલા ને કે એને બોલાવ નહીં, જરા ગોકુળ જ છે તો એને બોલાવી લે નહીં અહીંયા. તો પેલા અક્કલના ઓધમીનને ખબર નહીં કે આ મારા કાનને બોલાવવાનું કહે છે. અહીંયા આવીને મારી નાખજે એમ કે નારદજી કહે. ભગવાન કહે કે લે તારું કામ પૂરું થવાનું હોય, ચાલ હું અહીંયા શાંતિથી બેઠેલો,
તારા બધા જે કોઈ રમકડા હોય તે એક એક કરીને તોડતો હતો, હવે તે મને જ ત્યાં બોલાવી દીધો. બરાબર, ભગવાન કહે મેં આયા નહીં, લાયા ગયા હું. બરાબર, હવે તારું કામ તમામ થઈ જવાનું. સમજો? એટલે માણસને એના કર્મ પ્રમાણે કાળ જે છે તે આ બધું ભગવાન જે છે તે પ્રેરણા કરે. કારણ કે કાળ જે છે તે આમ સ્વતંત્ર નથી, ભગવાનની શક્તિ છે. એ ભગવાન જે છે એની કાળ અને માયા નામની શક્તિ દ્વારા ક્યારે લીલા વિભૂતિમાં શું ઉથલ પાથલ કરવી, જેમ અત્યારે બધી ઉથલ પાથલ થઈ રહેલી છે, એ પરમાત્મા કરાવરાવે. કાળ પણ સ્વતંત્ર નથી, માયા પણ સ્વતંત્ર નથી, એ ભગવાનની શક્તિ છે. એટલે કાળ અત્યારે જરા આમ તેમ ચાલે છે, એ ભગવાન જ કરાવે. બરાબર, ચલો. મોદી સાહેબે કહી દીધું છે સંસદમાં જ કે ભાઈ કોરોના જેવો કાળ આવે તો એના માટે સજ્જ થઈ જજો. બરાબર, એટલે એ માણસ જે પણ કંઈ કહેતો હોય તો અમે તો વિચારી જ લેજો. કોરોના પહેલાં એણે બધાને કહી જ દીધેલું તૈયાર થઈ જાઓ, થાળી વગાડીને ઉપર બેસી જાઓ. લોકોની અક્કલ નહીં ચાલેલી, લોકો કહે થાળી વગાડવાની થોડો કોરોના ચાલ્યો જવાનો છે. અરે એ તમને એલર્ટ કરતો હતો કે થાળી વગાડીને એલર્ટ થઈ જાઓ, ઊંઘમાં હોય તો ઉઠી જાઓ, બહુ ખતરનાક સમય આવવાનો છે. એમ અત્યારે પણ એ ભાઈ તમને એલર્ટ કરે છે. બરાબર, હા, બધું સટોડિયાઓ ચલવે છે. બાકી યુદ્ધ ચાલે તો સોના ચાંદીના ભાવ વધવા જોઈએ. તો કેમ સોના ચાંદી પડી ગયા? એ પહેલાં વધેલા, હવે કેમ પડી ગયા? કોઈ બજાર રિયલ નહીં ચાલતા, બધા બજાર ઇન્ટરનેશનલ સટોડિયાઓ ચલવે છે. બરાબર, દરેક બજાર, કોઈ કોમોડિટી બજાર હોય કે પછી સોના ચાંદીનું ધાતુનું બજાર હોય કે ડોલર કે પાઉન્ડ હોય, કોઈ પણ બજાર બધું સટોડિયાઓ ચલવે. બરાબર, કોઈ રિયલ માર્કેટ નથી. કા સરકાર ચલવે, સરકાર પાસે કામ ધંધો આપવાની કોઈ વ્યવસ્થા નહીં હોય એટલે હું બજારો ચલવે કે અહીંયા પૈસા નાખીને કમાઈ લો, પછી ડૂબી ગયા તો તમારી જાઓ, તમારે જોવાનું, એને કાં જોવાનું છે. બરાબર, ચલો. એટલે એ કરતા છે જ શું? તથાપિ માત્ર તે પુરુષ જ અનુભવી શકે તેવી તરેના પદાર્થો ઈશ્વર સર્જે છે. એ કરતા છે જ. સત્ય સંકલ્પવાળા અને અદ્ભુત શક્તિવાળા એવા ઈશ્વરમાં એવું કર્તૃત્વ સંભવે છે. આમ અર્થ છે. ભગવાન સત્યકામ સત્ય સંકલ્પ છે. એટલે તમારા કર્મોને આધીન થઈને ભગવાન, કર્મને આધીન નહીં, તમારા કર્મ જોઈને ભગવાન એ પ્રમાણે તમને સ્વપ્ન સૃષ્ટિ સૂરજે છે. ચાલો, જે આ પુરુષ, એ ઘડિયાળ રાઈટ ટાઈમ જ છે ને, તે આ કામ્ય પદાર્થો ઉત્પન્ન કરતો સૂતેલાઓમાં જાગે છે. બરાબર છે, એ પુરુષ જે છે તે શું છે? કામ્ય પદાર્થો ઉત્પન્ન કરતો સૂતેલાઓમાં જાગે છે. એટલે પેલો સૂઈ ગયો એમાં એ જાગતો છે. તે જ શુક્લ, તે જ બ્રહ્મ, તે જ અમૃત કહેવાય છે. તેનામાં જ સર્વ લોક રહ્યા છે, કોઈ એની પાર જતો નથી. બરાબર, એટલે અહીંયા ભગવાનની વાત કરેલી છે કે ભાઈ એ ભગવાન કેવા છે? સૂતેલાઓમાં પણ જાગે છે. એટલે દરેકની અંદર અંતર્યામી પણ એ પરમાત્મા રહેલા છે. આપણે સૂઈ ગયા હોય તો પણ ત્યાં એ ભગવાન તો જાગતા જ હોય છે. કાકા રાત્રે રોટલો ને દૂધ ખાઈને સૂઈ ગયા અને સવારે ઉઠ્યા જ નહીં. અરે ભગવાન એને ઉઠાડવો જ નહીં હતો તો ગાદી ઉઠેગા નહીં સાલા. બરાબર, ઊંઘમાં જ ભગવાન એને ઉપાડી લીધો. સમજી જાઓ. કાકો ઉઠ્યો નહીં ને પેલા લોકો રરારોડ કરે. અરે કાકો હવે ઉઠવાનો જ નથી, કારણ કે ભગવાને શું નક્કી કરેલું છે? એ સૂતેલામાં પણ જાગે છે. હવે આને સૂતેલાને ઉઠાડવાનો છે કે પછી કાયમ માટે સુવડાવી દેવાનો છે. એટલે એ ભગવાન કેવા છે? સૂતેલાઓમાં પણ જાગે છે. બરાબર, શુક્લ છે, તેજ શુક્લ, તેજ બ્રહ્મ. એ ભગવાન છે, બ્રહ્મ છે. શુક્લ એટલે કેવા? શુક્લનો અર્થ શું થાય? આપણે આ શુક્લ પક્ષ એટલે કેવો? સફેદ, તેજસ્વી. બરાબર, બ્રહ્મ છે એ જ અમૃત કહેવાય છે. અમૃત એટલે જન્મ મરણે રહિત છે. તેનામાં જ સર્વ લોક રહ્યા છે. એટલે ભગવાનની અંદર જ બધા લોક રહેલા છે. કોઈ એની પાર જતો નથી. એની પાર કોઈ જતું નથી. ભગવાનની પાર કોણ જવાનું? કોઈ જાય નહીં. એમ શ્રુતિ કહે છે. સૂત્રકાર પણ સંધ્યે સૃષ્ટિ રાહિ બ્રહ્મસૂત્ર 3:2:1. પછી બીજું નિર્માતા સચૈકે પુત્રાદયશ્ચ બ્રહ્મસૂત્ર 3:2:2. આ બે સૂત્ર વડે સ્વપ્નના પદાર્થોના સ્રષ્ટા જીવ છે એમ શંકા કરીને માયા માત્રંતુ, પછી બહુ મોટું છે બ્રહ્મસૂત્ર 3:2:3 ઇત્યાદિ સૂત્ર વડે પરિહાર કહે છે. જીવ માત્ર સંકલ્પ થકી સર્જી શકે એમ સંભવતું નથી. એટલે પહેલાં ડાઉટ શું કરેલો છે એ સૂત્રમાં કે જીવ સ્વપ્ન સૃષ્ટિ સર્જે છે, પણ જીવ ફક્ત સંકલ્પ કરી શકે. સ્વપ્નમાં એ સંકલ્પ એનો સિદ્ધ કરવો કે ન કરવો એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. કારણ કે જો કે જીવમાં જે સ્વાભાવિક સત્ય સંકલ્પાદિક છે તે બધું સંસાર દશામાં અનઅભિવ્યક્ત એટલે અસ્ફુટ સ્વભાવે જ રહે છે.
જીવ સત્યકામ સત્ય સંકલ્પ આ બધું છે, પણ સંસાર દશામાં એ સત્યકામ સત્ય સંકલ્પ નથી, કારણ કે એના કર્મે કરીને એ બંધાયેલો છે. એટલે એના એ લક્ષણ જે સત્યકામ સત્ય સંકલ્પાદિક જે કયા અષ્ટગુણ તે સંસાર દશામાં અનઅભિવ્યક્ત, એટલે અભિવ્યક્ત થતા નથી, એટલે દેખાતા નથી. તમને કાં દેખાય છે? આપણે બધા સત્યકામ સત્ય સંકલ્પ છે, આપણે સત્યકામ સત્ય સંકલ્પ છે, અત્યારે નથી. અક્ષરધામમાં જઈશું ત્યારે આપણે આપણા અષ્ટગુણ પ્રાપ્ત થઈ જશે. સમજી ગયો? અત્યારે હોય તો આપણ કહે ને કે પેટ્રોલ પુરાવા મને પણ ગાડી જોઈએ, પણ અત્યારે નથી તો એને મસ્ત ફાયદો છે, કારણ કે ભગવાને એને લાઇનમાં ઊભા રહેવાનું ટાળી નાખ્યું, મસ્ત સાયકલ પર જયા કરવાનું ને આવવાનું. બરાબર છે ને? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ બધું સંસાર દશામાં અનઅભિવ્યક્ત એટલે અસ્ફુટ સ્વરૂપે જ રહે છે, અને તેથી ફક્ત તે પુરુષથી જ અનુભવાય એવી આ અદ્ભુત સ્વપ્ન સૃષ્ટિ ઈશ્વરની જ કરેલી છે. એટલે આ ઈશ્વરે જ એમ કે સ્વપ્ન સૃષ્ટિ કરેલી છે અદ્ભુત. જે પુરુષને જે સ્વપ્ન દેખાડવાનું છે જેને દેખાડે, જેને નથી દેખાડવાનું એને ન દેખાડે. હવે આમાં શું હોય, તમે કોઈકે એવું કર્મ કરેલું હોય કે 2 મિનિટ માટે કે 3 મિનિટ માટે રાજા બને. હવે 2 મિનિટ ને 3 મિનિટ માટે રાજા કઈ રીતે બનવાનો કોઈ જગ્યા પર? એટલે ભગવાન એને સપનામાં રાજા બનાવી દે 1 કે 2 મિનિટ માટે એના કર્મના ફળ રૂપે. એટલે ત્યાં મસ્ત રાજા બનીને બેઠેલો હોય, મસ્ત ગોરો ગોરો ગધેડો હોય, અને એને સાફસૂફ કરેલો હોય કોઈએ, એની પર બેસીને એ ગધેડા પર જતો હોય, મેં નીકળ્યા કરતો. બરાબર? પછી આમ ઊભો થાય એટલે આમ પગ ઊંચા કરે બે, એટલે બાજુવાળો ગોપાલ મારી બાજુમાં જ ઊંઘતો હોય, બે આપે ધડાધડ. અરે યાર ગોપાલ તું જ છે બાજુમાં, મને તો હું ગધેડા પર મસ્ત જતો હતો, એ કા ઉઠાડી નહીં ગયો. બરાબર? હમ યહાં કે રાજા હે. બરાબર? એટલે ભગવાન એને રાજા બનાવી દે 2 મિનિટ માટે 3 મિનિટ માટે. કેમ? એને એવું કંઈ સત્કર્મ કરેલું હોય પૂર્વજન્મમાં, એટલે એને એ પ્રમાણે કરે. રાજયોગ મોટો રાજયોગ હોવો જોઈએ. મોદી સાહેબ જુઓ કે 22થી માંડીને 26 સુધી કોઈ ટચ જ નહીં કરી શકે. બરાબર? હજુ પણ લોકો કે 29માં પણ એ જ આવવા જોઈએ. જે હિસાબે વૈશ્વિક પરિસ્થિતિ છે ભાઈ, આના સિવાય બીજો કોઈ સંભાળી શકે એવું નથી. કોઈ બીજો આવીને લોંડો મારશે તો અહીંયા ખાવા પીવાના વાંધા પડી જશે. ભાઈ આને 29માં જ બનાવી દો, અત્યારથી જ લોકો કહે છે. ઇલેક્શન વગર જ લોકો કહે છે કે આ જ જોઈએ. બરાબર? આનું નામ રાજયોગ કહેવાય. રાજા તમે જાતે નહીં બનતા, યાદ રાખજો. રાજા તમને પબ્લિક બનાવે કે તમે રાજા છો, એટલે તમારું સુકૃત હોય તો તમને બનાવે. રસ્તે ચાલતાને બી રાજા બનાવી દે એનું સુકૃત હોય તો. સમજો? એ તો રસ્તે ચાલતો જ હતો ને, એના બાપ દાદા પાસે કાંઈ હતું. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? રાજા તમે તમારા કર્મોથી બનો છો એમ. બરાબર? ચલો, એનામાં જ સર્વે લોક રહેલા છે, કોઈ એની પાર જતો નથી. એ શ્રુતિ થકી પરમાત્મા સ્ત્રસ્તા એટલે સ્વપ્ન પદાર્થોના પણ છે એમ સમજાય છે. સ્વપ્ન જોનાર માણસ ઓરડામાં સૂતો છે, છતાં પોતાના દેહ વડે બીજે દેશ જાય છે, ત્યાં એને રાજ્યાભિષેક થાય છે. જો એના દેહ વડે એ ઓરડામાં સૂતેલો છે તો બીજા દેશમાં જાય, ત્યાં એનો રાજ્યાભિષેક પણ થાય. બરાબર? વા માથું કપાય છે, પછી એને એમ કહે કે માથું બી કપાઈ જાય, કે કોઈ બીજો રાજા આવ્યો અને એને યુદ્ધમાં હરાવી દીધો ને એનું માથું કાપી નાખ્યું, એટલે બિચારો ગભરાઈ ગયો. એ બધું જે એના પુણ્ય પાપનું ફળ છે, એટલે એના પુણ્ય પાપનું ફળ છે આ પ્રમાણે. તેનો ખુલાસો એવો છે કે સૂતેલા શરીરના જેવા આકારવાળું બીજું શરીર ઉત્પન્ન કરવામાં આવે છે. ઈશ્વરે સર્જેલા એ શરીરને પરદેશ ગમન, રાજ્યાભિષેક વગેરે સંસ્કારો થાય છે. એટલે જે ઈશ્વરે એક જ શરીર સર્જ્યું છે, પણ પેલાને સપનામાં એવું બીજું શરીર મળી જાય એના જેવું જ, અને એ પ્રમાણે સપનામાં જાય, આવું અદ્વૈતીઓ કહે છે. આગળનું કાલે જોઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્ત